સમાચારો પર કરીએ નજર। શિવરંદી પાસે બસ સ્ટેશનમાં આગની ઘટના સામે આવી। બીઆરટીએસ સ્ટેશન પર આગ લાગી। બસ સ્ટેશન કેબિનમાં આગ લાગતા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી। ત્યારે આગની જે ઘટના સામે આવી રહી છે, બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગની આ ઘટના મુસાફરોમાં નાસભાગ મચી હતી। અચાનકથી જ આગ લાગી। આગમાં ટિકિટ કેબિન બળીને ખાખ થઈ છે। બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે। શિવરંજની બીઆરટીએસ સ્ટેશન કે જ્યાં ટિકિટ કેબિનની અંદર આગ લાગી। બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગની આ ઘટના શિવરંજની વિસ્તારમાં આવેલું આ બીઆરટીએસ સ્ટેશન છે કે જ્યાં ટિકિટ કેબિનની અંદર અચાનકથી જ આગ લાગી હતી। કેબિન આખી બળીને ખાખ થઈ છે। બીઆરટીએસ બસ સ્ટેશનથી જે ઘટના સામે આવી રહી છે। કારણે આગ લાગી હતી। શિવરંજની ખાતે આવેલા બીઆરટીએસમાં આગનો જો બનાવ બન્યો હતો, જેને લઈને ફાયર વિભાગની ટીમ છે જે સ્થળ પર પહોંચી ગઈ હતી। પેસેન્જરોમાં પણ અફરાતફરી હતી। ફાયરની એક ગાડી અહીંયા સ્થળ પર છે। આગ સંપૂર્ણ બુઝાઈ ચૂકેલી નજરે પડી રહી છે। પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે। જોકે આ કયા કારણોસર લાગી તે બાબતને લઈને ફાયરની ટીમ અહીંયા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। આગના કારણે અફરાતફરી અને આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। જોકે સ્થાનિક પોલીસ એમ્બ્યુલન્સ પણ અહીંયા પહોંચી ગઈ હતી કે કોઈ ઇમરજન્સી હોય તો તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને અકસ્માત જેવો આ નાનકડો એક આગ લાગી હતી। જો કે હાલ તમામ પોલીસ પણ અહીંયા સ્થળ ઉપર છે અને આગ પર કાબુ છે તે પણ મેળવી લેવામાં આવ્યો છે। આગના કારણે લોકોમાં ડર અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।